પાલિકાનું કચરાનું ડમ્પર યુવતી માટે કાળ બન્યું। સુરત મહાનગરપાલિકાનું કચરાનું ડમ્પર ફરી એકવાર કોલેજિયન યુવતી માટે કાળ બન્યું। સુરતના અડાજણમાં આવેલા સ્ટાર બજાર પાસે પૂરપાટ જતા કચરાના ડમ્પરે માઇક્રોબાયોલોજીની વિદ્યાર્થીનીને કચડી નાખી। યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થતા અરેરાટી મચી ગઈ। મોપેડ પર 20 વર્ષીય શ્રેયા જીતેન્દ્ર સારંગને કોલેજથી ઘરે જતી વખતે રસ્તામાં કાળ ભેટી ગયો। ત્યારબાદ ડમ્પર ચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તેને લોકોએ પકડી પાડ્યો। બીજી તરફ કલાકો સુધી 108 ન આવતા કલાક સુધી વિદ્યાર્થીનીનો મૃતદેહ રસ્તા પર જ રઝળતો રહ્યો। અડાજણ પોલીસ 1 કલાક સુધી સ્થળ પર ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। પાલિકાના ડમ્પર ચાલકે અકસ્માત કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। તો સુરતના જ મોટા વરાછામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના જોવા મળી। અબ્રામા 4 રસ્તા પાસે પૂરપાટ જતા થાર કાર ચાલકે 2 બાઇક સવારને અડફેટે લીધા। અકસ્માતમાં એક મહિલા અને એક બાળકી ઇજાગ્રસ્ત થયા। કાર ચાલક અકસ્માત સર્જી ફરાર। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી। દાહોદના લીમખેડા પાસે પણ રફતારનો કહેર જોવા મળ્યો। વાહન ચાલકે જૈન સાધ્વી અને શ્રાવકને અડફેટે લેતા મોત થયું। દ્રશ્યો જોઈને જ કલ્પના કરી શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર છે। ડાકોર ઉમરેઠ રોડ પર ઇકો કાર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને શીઢી નદી પર બનેલા બેઠા પુલ પરથી કાર સીધી નદીમાં ખાબકી। જ્યારે કાર નદીમાં ખાબકી ત્યારે તેમાં 2 લોકો સવાર હતા। તરત જ આસપાસથી લોકો દોડી આવ્યા। સદનસીબે કારમાં સવાર બંને લોકોને સામાન્ય ઈજા થઈ હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો। ઘાયલ થયેલા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાના ડ્રાફ્ટ માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજાઈ। યુસીસી કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી 5 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી। રાજ્ય સરકારે પ્રસ્તાવિત યુસીસીના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે આ બેઠકમાં સમિતિના સભ્યોએ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી। આ બેઠકમાં ચર્ચા દરમિયાન સમિતિએ વિવિધ હિતધારકો સાથેના સમાવિષ્ટ પરામર્શ દ્વારા વર્તમાન કાયદાઓની વ્યાપક સમીક્ષા માટે પોતાના દ્રષ્ટિકોણની રૂપરેખા આપી હતી। સમિતિએ મહિલાઓ અને બાળકોને સમાન અધિકારો પૂરા પાડવા અને સામાજિક માળખાને મજબૂત બનાવવા માટે ખાસ કરીને વ્યક્તિગત કાયદાઓમાં સમાવેશકતા, ન્યાયિક સમાનતા અને એકરૂપતાના મહત્વ પર ભાર મૂક્યો હતો। લુખ્ખાઓએ અમદાવાદની કેન્ટીનમાં કરી તોડફોડ, પછી લગાવી આગ। તોડફોડ, ધમાલ અને આગજનીના દ્રશ્યો છે અમદાવાદના। શહેરના મકરબા વિસ્તારમાં આવેલી કેન્ટીનમાં લુખ્ખાઓએ તોડફોડ કરતા નાસભાગ મચી ગઈ। મકરબામાં આવેલા ઇન્દ્રપ્રસ્થ બિઝનેસ પાર્કમાં આવેલી કેન્ટીનમાં તોડફોડ કરનાર 2 શખ્સો સામે ઇકો કારમાં મોઢે રૂમાલ બાંધીને આવ્યા હોવાની જાણકારી છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે 2 બુકાનીદારી શખ્સો કેન્ટીનમાં ઘૂસી તોડફોડ કરી રહ્યા છે, જે બાદ આગ લગાડી હતી। સરખેજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આગ લગાડવા આવેલા ઇસમો પહેલેથી જ પ્લાસ્ટિકના કેનમાં જલદ પ્રવાહી લઈને આવ્યા। એટલું જ નહીં પણ પહેલા ટીવી અને ટેબલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું, બાદમાં આગ લગાડી। હાલ પોલીસે અલગ અલગ થિયરીના આધારે શખ્સોને ઓળખી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ગીર સોમનાથમાં ચાલુ સ્કૂલે છોકરા પર છત પરથી પોપડા પડ્યા। શાળામાં પોપડા પડવાને કારણે પ્રાર્થનામાં બેઠેલા ધોરણ 4 અને 5ના 10 જેટલા બાળકોને ઈજા પહોંચી, લોહી લુહાણ થઈ ગયા। શિક્ષકના દાવા પ્રમાણે જ્યારે પ્રાર્થના બોલાઈ રહી હતી ત્યારે ડીજેના અવાજની ધ્રુજારીના કારણે છત પરથી પોપડા પડવા લાગ્યા। આથી નીચે બેઠેલા 10 જેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી, તુરંત હોસ્પિટલે દાખલ કરવાની ફરજ પડી। આ વાતની જાણ વાલીઓને થતા વાલીઓ ચિંતાતુર થઈ હોસ્પિટલે દોડી આવ્યા। ગીર સોમનાથના ઉના તાલુકાના વાંસોજ ગામની પ્રાથમિક શાળામાં દુર્ઘટના બની। દાવા પ્રમાણે જર્જરિત શાળાનું હાલ રિનોવેશન પણ ચાલી રહ્યું છે। જોકે સવાલ એ છે કે જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓને શા માટે બેસાડવામાં આવ્યા? શા માટે ભૂલકાઓને જીવ સાથે ખિલવાડ કરાઈ રહ્યો છે? જો કોઈ ગંભીર હોનારત થઈ જાત તો જવાબદાર કોણ હોત? સુરતમાં ચાલુ ટ્રેનને ચડવા જતા વૃદ્ધ ફસાયા, જીઆરપી જવાને બહાર ખેંચી જીવ બચાવ્યો। સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધ ચાલુ ટ્રેનમાં ચડવા જતા પગ લપસી ગયો, જેથી ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે વૃદ્ધ ફસાઈ ગયા। સમય છૂટકતા દાખવી જીઆરપી જવાન ગુલાબસિંહે વૃદ્ધને ચાલુ ટ્રેનને વચ્ચેથી ખેંચીને બહાર કાઢી બચાવ્યા। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ જોવા મળ્યા। દ્રશ્યોમાં જોવા મળ્યા છે કે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર રાત્રે 10:47 ઇન્દોર એક્સપ્રેસ આવી તે દરમિયાન એક વૃદ્ધ ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે। ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસે છે, જેથી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયા। વૃદ્ધે ટ્રેનનું હેન્ડલ પકડી રાખ્યું હોવાથી તેઓ ટ્રેનની સાથે ખેંચાતા જઈ રહ્યા હતા, જે દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવી રહેલા જવાનની નજર વૃદ્ધ પર પડી। તાત્કાલિક સમય સૂચકતા વાપરીને સુરત રેલવે પોલીસના જવાન ગુલાબસિંહ મનસુખભાઈએ વૃદ્ધને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી ખેંચી લીધા। આ દરમિયાન અન્ય લોકો પણ દોડી આવ્યા અને વૃદ્ધને સ્વસ્થ કરવામાં મદદરૂપ થયા। વૃદ્ધ સ્વસ્થ થતા તેમને ટ્રેનમાં બેસાડી રવાના કરવામાં આવ્યા। વલસાડમાં તિથલ રોડ પર બાઇક ચાલક યુવાનની ધોલાઈ। વલસાડના તિથલ રોડ પર મારામારી થઈ જતા નાસભાગ મચી ગઈ। કેટલાક શખ્સોએ બાઇકને લઈને જતા એક યુવાનની ધોલાઈ કરી।
દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તિથલ રોડ પર કોલેજ કેમ્પસની બહાર બાઇક ચાલકો જઈ રહ્યા છે ત્યારે બે બાઇક ચાલકો એક યુવાનને રોકે છે અને તેની સાથે કોઈ બાબતે બબાલ કરે છે. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે જેથી લોકોના ટોળા એકત્રિત થઈ જાય છે. એટલી વારમાં મામલો ઉગ્ર બનતા ઝપાઝપી શરૂ થાય છે અને યુવાનના વાળ પકડી મારવામાં આવે છે. કોલેજ કેમ્પસની બહાર જ જાહેરમાં મારામારી કરી અન્ય યુવકો બબાલમાં જોડાતા મામલો વધુ બીચક્યો. બધાએ સાથે મળીને યુવકને માર માર્યો. બનાવની જાણ થતાં જ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી. સુરતના ઓલપાડના મોડદ ગામની ઘટના. પીવાના પાણીની જર્જરી ટાંકી જમીનદોસ્ત. જર્જરી